ये सुड़ा साथी मारे लखवी कंकोतारी ये सरसाती मारे लखवी कंकोतारी लखवी लखवी काई ढोल करुड़ा धाम गणपति दादा नो तारा लखवी लखवी ढोल गणपति दादा नो तारा अमरा घेरे प्रताप भाई ना लगन लग्न में वेला आवो ने तमे आवजो आवजो वली साजम ने सोमवार पटियार रायना नो तारवा आवजो आवजो सातमाना सोमवार पटियार रायना नो तारा केसर साटी मारे लखवी कंकोतरी केसर साटी मारे लखवी कंकोतरी लखवी लखवी राजपरा खोडल माने नो तरवा अमरा घेरे प्रताप भाई ना लगन में वेला आवो ने तमे अमरा घेरे अपना लगन गरजुमा वेला आवजो आवजो वली सातम ने सोमवार पटियार रायना नो तरवा आवजो आवजो सातमाना सोमवार पटियार रायना नो तारा अरे महाराज देश प्रदेश कंकोत्री लगी ना क्यों कई बाकी हो तो क्यों દાનજી બુદ્ધિઓને સારી એવી દક્ષિણ આપી વિદાય આપો એવા સગ પણ કરીને ઘર દેવાલિયા જાય છે પોકરણ ગઢમાં જાય રે એવા સગ પણ કરીને ભૂદેવ આવ્યા એ આયા પોકરણ ગઢની માય રે વાગા महाराज ने घणी कमाई महाराज घणी कमाई भूदेव घणी कमाई अरे महाराज शू समाचार लईने समाचार तो बहुत हारा से पिंगलगढ़ नगरी से पटिया राजा राज करे से तेमना कुंवर साथे टकोनी शरीफळ जिलाઈને આવ્યો છું महाराज अरे गुरु महाराज તમારે મુરત ચોકડીયા જોઈ આપો अरे बापू मुहूर्त तो बहुत हारा से सातम ने वળી सोमवार તો મને એક દેશ વિદેશ કંકોત્રી લખી આપો अरे महाराज તમારા હગાવાલા ક્યાં રહેતા હોય મને ખબર ન હોય એટલે માતા મંડળ દેવને બોલાવો દેશ પ્રદેશ કંકોત્રી લખી નાખે આવી રીતે પોકરણગઢની માલવા બેન સગુણાબેનની લગ્નનો માંડવો રોપાતો હોય બેન સગુણાના લગ્ન લેવાતા હોય माता मिंडल देव देश प्रदेश कंकोत्री लगता हो पण केवी रूढ़ी लगता है त्यारे
લખવી રૂડ ભાવનગર એવા છે ભાઈઓ બહેનોની નોંધવા. અમારે ઘેરે સગુણા બેનના લગના પરચંગે વેળા આવજો. અમારા ઘેરે રે એ સગુણા બેનના લગના એ વરધુમાં આવી રીતે જોરણગઢની માલવા બેન સગુણાનો લગ્નનો માંડવો રોપતા હોય માતા મિંડલ દેવ ત્યારે કેવો રૂડો માંડવડે કંચો નાના થબરે રૂપા કેરી વળ્યો. માંડવડે કાંઈ કે સોનાના થંભરે રૂપા કેરી વળ્યો. માંડવડે કાંઈ કોણ કોણ હોય રે બેનીનો માંડપ રોપ્યો. માંડવડે કાંઈ એ કોણા કોણા હોય રે બેનીના માંડપ રોપ્યા. માંડવડે કાંઈ પિતાય જમલ હોયા રે બેનીનો માંડવ રોપ્યો માંડવડે કાંઈ હોસલા ગોરદેવ હોય રે બેનીનો માંડપ રોપ્યો. માંડવડે કાંઈ વીરા વરદાન હોયા રે બેનીનો માંડવ રોપ્યો લગ્નનો માંડવો કોની રાત રડિયા રે. બેનનો માંડવડો રોજોની રાત રડિયા મને. તારા માંડવે કઈ હોસલા ગોરદેવ હોય બેનીનો માંડપ રોપ્યો. ગણેશ બિહાડો રે મારા ગણેશ બિહાડા. એ પરામાં ગણેશ બેસાડો રે ઓ મારા ગણેશ ગુંદાળા. ગણેશ ગુંદાળા ને મોટી પાંદવાળા. એ ગણેશ ગુંદાળા ને મોટી પાંદવાળા. એ ગણેશ ની જાણે રોડા હાથીડા ચણકારો. એ હાથીડા એ લાલ અંબાડી રે મારા ગણેશ દુલાળા. એ હાથીડે લાલ અંબારા રે ઓ મારા ગણેશ દુલાળા. અરે મહારાજ જાન પણ ગામના પદરે પોગી ગયા ગામ જાનના પણ સોગતા સમયની તૈયારી કરો પ્રધાનજી આપણે ખુરશી બુરશીની વ્યવસ્થા કરો 4 ખુરશી જો હે જાન રૂડી આવતી હોય પણ કેવી રૂડી જાન લીલુલાવાસની કાચડી કઈ જન્મ વગતી જાય લીલોડા વાસની વાસડી કાંઈ જાનમાં વાગતી જાય. તમના પટેલે પૂછ્યું કોણ રાજા જાય પિંગલગઢના રાજા રે પ્રતાપ સંગ ભણવા જાય પિંગલગઢના રાજા રે પ્રતાપ સંગ ભણવા જાય પિંગલગઢના રાજા રે પ્રતાપ સંપણવા જાય. એ જાન આવી છે
જ્ઞાન માંડવો ભોગી ગઈ માતા મેંડલ દેવને ખબર પડે જમાઈ રાજને ભોખો આવે મોતી ભર્યો થાળ લઈ એવી રીતે માતાજી હરખ ભર્યા સોનાનો થાળ લઈ પ્રતાપ સંઘને વધાવવા માટે જાય છે. જ્યારે માતાજી શું કહેવા લાગ્યા? ત્યારે મારો બાપ રામદેવજી મહારાજ નું અક્ષા રમતા રમતા જેને કહેવાય કે દીકરી બા લગ્ન સુધી પહોંચી ગયા હોય મારો બાપ. અને આયા બેઠેલા ભાઈઓ બહેનો માતા વડીલો બધાને ખબર હોય એટલે આ સમયની માલપા મારો બાપ રામા મંડળ ઘણા થઈ ગયા છે મારો બાપ. અને એ રામા મંડળની માલપા બાપ એવું નહીં હોય જે રામબેન સગુણાના લગ્ન નહીં આવતા હોય મારો બાપ. ત્યારે આ માંડવાની માલપા એક ભાઈ વગરની બેન એક બેન ભાઈ વગરની બેન આજ જો સોરીની માલપા 4 ફેરા ફરતી હોય મારો બાપ. એને આજ તમે જે કાંઈ કરિયાવર આપશો, જે કાંઈ દાન આપશો, જે કાંઈ રકમ આપશો, આજે જેટલું આપો ને એટલું એને ઓછું કહેવાય મારો બાપ. ચાલો સાથે મળી સગુણાબેન ને માંડવાની માલપા લેવા જાય પછી આગળ પછી લગ્ન પ્રસંગ આખી આપણે કેવું રૂડો આવી ઓઢી નવરંગ સુંદડી પગમાં આવ ઝાંઝરના ઝણકાર હે માંડવા માયાવો રે મલકતા મલકતા ઓઢી નવરંગ સુંદડી પગમાં ઝાંઝરના ઝણકાર પગમાં પાયલના રણકાર માંડવામાં આવો મલકતા તેની હાડી રે તેરી રે મોંગા મૂલની બેની